નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો રસોઈયા જલેબી કેવી રીતે બનાવે, કમ્પ્લીટ આથો કેવી રીતે નાખવો આપણે બતાવીશું, જલેબી કેમ બનાવી। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। તો આપણે જલેબી બનાવવાની છે, તો એના માટે આપણે મેંદો લીધો છે 500 ગ્રામ। તો કેવી રીતે આપણે આથો નાખીએ, કેવી રીતે સાહણી બનાવી, કમ્પ્લીટ જે રસોઈયા બનાવે એ રીતના જલેબી બનાવીએ છીએ, અને તમે ઘરે કઈ રીતના બનાવી શકો એ પણ આપણે બતાવીશું। આપણે 500 ગ્રામ મેંદો લઈ લઈએ। તો 500 ગ્રામ મેંદો લીધો છે। જલેબીના આથામાં પાણી નાખવા આપણે ગરમ પાણી મૂકીશું। એની અંદર આપણે ગરમ પાણી નાખીએ છીએ, આંગળી હેતુ ગરમ પાણી કર્યું છે। તો આપણે 1 ગ્લાસ એવું પહેલા પાણી નાખી દઈએ। પાણી જેમ જોઈએ એમ જ નાખવાનું, વધારે નહીં નાખવાનું। અને આ બેટર આપણે ભજીયાનું બેટર બનાવીએ ને એવું નાખવાનું। આની અંદર કોઈ સોડા, કોઈ બીજી કોઈ વસ્તુ નાખવાની થતી નહીં, ખાલી પાણી અને મેંદો જ નાખવાનો છે। હજી આપણે પાણી નાખી દઈએ થોડું। તો આવી રીતે જલેબીના આથા નાખવાની પ્રોસેસ ચાલે છે। આ બેટરને આપણે 24 કલાક પેક કરવું પડશે, પછી જલેબીનો આથો આવશે। આવી રીતે મિક્સ કરી દેવાનું। તો આવી રીતે મિક્સ કરી દેવાનું, બરાબર મિક્સ કરવાનું, કોઈ જાતના લમ્સ ના રહે, બધું તોડી નાખવાનું। એક સાઈડમાં સતત 5 મિનિટ હલાવતું રહેવાનું। તો આપણે 4-5 મિનિટથી મિક્સ કરીએ છીએ, આવું થઈ ગયું છે। હજી આપણે 2 મિનિટ મિક્સ કરી દઈએ પાણીમાં, એટલું જાડું રાખવાનું। તો આવી રીતે મિક્સ કરવાનું। આ રીતનું આપણું બેટર થઈ ગયું છે। આને ઉપર આપણે સીબું ઢાંકી દઈએ છીએ અને આને 24 કલાક માટે પેક કરી દઈએ છીએ। તો મિત્રો, અત્યારે રાતનું સીન છે, રાતના 9 વાગ્યા છે। તો સવાર થઈ ગયું છે, આથો નાખી છે એને આપણે 12 કલાક થઈ ગઈ છે। હવે સાંજ પડે એટલે 24 કલાક થાય, જોઈએ આપણો આથો આવીએ આપણે જલેબી બનાવી નાખીએ સાંજે। તો આપણે બીજે દિવસ હાન પડી ગઈ છે, 24 કલાક થઈ ગઈ છે અને જલેબીનો આથો આવી ગયો છે। તો આ બાઉલમાંથી ઉભરાવા માંડી ગયું છે। તો આપણે આવી રીતે જલેબીનો આથો આવી ગયો છે, જો એટલા બબલ થઈ ગયા છે। જો એટલો સરસ જલેબીનો આથો 24 કલાકમાં આવી ગયો છે। આમાંથી ખાટી ખાટી સ્મેલ આવે છે, જલેબીના આથો આવી ગયો એવી। આપણે આ જલેબી બનાવવાને લાયક થઈ ગઈ છે। આમાં આપણે કોઈ જાતનું સોડા, નમક, ખાલી પાણી અને મેંદો જ નાખ્યો હતો, તો સરસ આથો આવી ગયો છે। હવે પહેલાં આપણે સાહણી બનાવી નાખીએ। તો આમાં આથાને મિક્સ કરી દેવાનું। તો આમાં આપણે 750 ગ્રામ જેટલી ખાંડ નાખી દઈએ અંદાજે। ખાંડ ડૂબે એટલું પાણી નાખી દઈએ। 700 ગ્રામ જેટલું પાણી છે એટલું પાણી નાખી દઈએ આપણે। તો આપણે આવી રીતે સાહણી બનાવી નાખીએ છીએ, આપણે જલેબી બનાવી નાખીએ। આપણે સાહણી કેવી રીતે બનાવી એનો ફૂલ વિડીયો જોજો। આપણે 700 ગ્રામ ખાંડ લીધી છે અને 700 ગ્રામ પાણી લીધું છે। મેંદો 500 ગ્રામ હતો। આવી રીતે છાશણી બનાવી નાખવાની। ખાંડ આપણે ઓગળવા માંડેલી છે, પાણી ગરમ થઈ ગયું છે।
ખાંડમાં ઉફાળ આવી ગયો છે, ખાંડ ઓગળી ગઈ છે. છાંગણીમાં મેલ દેખાય થોડું થોડું કાઢી નાખવાનું. હવે ગેણીએ છીએ. મિત્રો આપણે આમાં અડધા લીંબુનો રસ નાખી દઈએ એટલે આપણી છાંગણી જામે નહીં, ખટાશથી છાંગણી જામે નહીં. બની ગઈ છે, છાંગણી બની ગઈ છે. હવે આપણે આ ટાયર લીધું છે, ટાયરની ઉપર આપણે આ બકડીયું મૂકી દઈએ એટલે બકડીયું કાંઈ હલશે નહીં, આડરું નહીં. બકડીયું મૂકવાનું બેસ્ટ ઓપ્શન છે ટાયર. આપણે જલેબી બનાવી નાખીએ. આપણે 24 કલાકમાં જોરદાર આથો આવી ગયો છે. થોડો પતલો લાગે તો આપણે આ બે રીતના જલેબી બને બતાવી. જલેબી બનાવતા હોય તો એક સીપિયાની જરૂર પડે. સીપિયો રાખવાનું, આપણું વાસણ બકડિયું બધું રાખવાનું. આમાં આપણે આમાં 2-3 ચમચી બેસન નાખી દઈએ છીએ. હવાને મિક્સ કરી દઈએ. બેસન નાખીને મિક્સ કરી દીધો. કલર માટે સપટી એક હળદર નાખી દઈએ. આવી રીતે નીચે આંગળી નાખી અને આમ ભરી દેવાનું. એટલું પતલું બેટર રાખવાનું, આનાથી પતલું નહીં કરવાનું. તો આપણે તેલમાં જલેબી બનાવીએ છીએ અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તમે ઘીમાં પણ બનાવી શકો ને આવી રીતે જલેબી બનાવતી જવાની. સેજ આગળ કરતું જવાનું અને ગોળ ગોળ ફેરવતું જવાનું. લોટાને સેજ આગળ કરી દેવાનું, ગોળ ગોળ ફેરવતું જવાનું. આવી રીતે જલેબી બનાવી શકો તમે. જો એટલું કન્ડિશનનું બેટર રાખવાનું, સેજ આગળ કરી દેવાનું અને લોટાને ગોળ ગોળ ફેરવતું જવાનું. 3 થી 4 રાઉન્ડ મારી દેવાના અને જે વચ્ચે આગળ કરો એટલે તમારે વચ્ચે બોર્ડર બની જાય, એનાથી જલેબી તૂટશે નહીં. અને આવી રીતના આપણે ગોળ ગોળ ફેરવી અને નાના મોટા જેવડા તમારે ઘાણ કાઢવા હોય એટલે કાઢી શકીએ. અને જો આપણો આથો સરસ આવી ગયો છે એટલે જલેબી સરસ ફૂલી છે અને બબલ થઈ ગયા છે. આમાં આપણે કોઈ જાતના સોડા કોઈ વસ્તુ નાખી નથી અને સરસ ફૂલી ગઈ છે. આવી રીતે એક સાઈડ 2 મિનિટ પાકવા દેવાની, પછી ફેરવી નાખવાની. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું અને જલેબી ફેરવી નાખવાની. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. એક સાઈડ જલેબી પાકી ગઈ છે, નીચે થોડી થોડી ગોલ્ડન થવા માંડી ગઈ છે. હવે આવી રીતના આપણે બીજી સાઈડ ફેરવી અને પકાવી દઈએ. તો આ સીપિયાની મદદથી પોછા હાથે તૂટે નહીં એમ ફેરવી નાખવાની અને બીજી સાઈડ આપણે પકાવી દઈએ છીએ. બીજી સાઈડ 1 મિનિટ પકાવી અને થોડી ગોલ્ડન થઈ જાય એટલે આપણે જે સાસણી બનાવી હતી એ સાસણીમાં નાખી દઈએ અને સાસણી ગરમ રાખવાની, ઠંડી નહીં રાખવાની. ઠંડી સાસણી આવે તો જામી જાય. થોડી થોડી ગરમ રાખવાની. હવે આ બધી જલેબી આપણે સાસણીમાં નાખી દઈએ છીએ. તો આવી રીતે આપણે બધી જલેબી શેકાઈ ગઈ છે, સેજ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આને આપણે જે સાસણી બનાવી છે એ સાસણીમાં નાખી દેવાની. સાસણી ગરમ ને થોડી પતલી રાખવાની અને ધીમે ધીમે પોસાયથી બધી સાસણીમાં જલેબી ડુબાડી દેવાની. તો આવી રીતે સાસણીમાં ડુબાડી દેવાનું એટલે બધી જલેબી આપણી સાસણી પીવા માંડી ગઈ છે. અને 1 મિનિટ આવી રીતે રહી અને પછી જલેબીને પલટી મારી દેવાની, ફેરવી નાખવાની. તો આવી રીતે આપણે ફેરવી નાખીએ છીએ અને જલેબીને કાઢી અને સાસણી બધી નિસરવા દેવું. 2 મિનિટ સાસણી નિસરી જાય. સેમ એ જ પ્રોસેસથી આપણે બીજો ઘાણ બનાવી નાખીએ. લોટાને આગળ કરતું જવાનું, ગોળ ગોળ ફેરવતું જવાનું. લોટાને આગળ કરતું જવાનું, ગોળ ગોળ ફેરવતું જવાનું. તો સેમ આ જ પ્રોસેસથી આપણે જલેબીને ફેરવતા જાય છે
અને જો આ ગોલ્ડન એકદમ થવા માંડી છે અને આમાં બબલ્સ થાય છે, આપણો હાથો પણ સરસ આવ્યો છે, એકદમ ખાટી ગળી જલેબી બની ગઈ છે. અને આવી રીતે આપણે 5 મિનિટ જલેબીની બે સાઈડ પકાવી દીધી છે, સેજ ગોલ્ડન થઈ ગઈ છે અને આના ઘૂસરા પણ મસ્ત થયા છે. હવે આને આપણે સાસણીમાં નાખી દઈએ અને સાસણી પી જાય ત્યાં સુધી 1-2 મિનિટ રહેવા દઈએ અને સાસણીમાં એક સાઈડ ફેરવી અને બીજી સાઈડ પલટી મારી અને પછી આપણે સાસણીની અંદરથી કાઢી લેવું. તો આવી રીતે આપણી જલેબી જે શેકાઈ ગઈ છે એને હવે આપણે સાસણીમાં ડુબાડી દીધી છે. તો આવી રીતે જલેબી બનાવવાની ઈઝી છે. આપણે 2 રાઉન્ડ 2 ઘાણ બનાવીને બતાવ્યા છે. એક સાઈડ સાસણી પી ગઈ છે, હવે આપણે પલટી મારી દઈએ. સાસણી એટલી પતલી રાખવાની વિડીયોમાં દેખાય એટલી. અને જો આ સાસણી પી ગઈ છે, હવે ઝારામાં જ્યાં સુધી સાસણી હોય ત્યાં સુધી નિસારી દેવાની, પછી વાસણમાં કાઢી લેવાની. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. પેજને ફોલો કરી લેજો. પેજને ફોલો કરવાનો